નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જ હશો એવી આશા રાખું છું. આપણા વિડીયો જોતે લગભગ તો બધા મજામાં જ હોય. તો ફરી પાછા આજે નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જો આજે 15મી ઓગસ્ટ છે, સ્વાતંત્ર્ય દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તો આજે હું અને અમારે મેડમ અહીંયા બેઠા છે. તો બસ આપણે જઈએ છીએ આજે ભાવનગર. હું કામ જઈએ ને એ સરપ્રાઈઝ. હાલો ત્યાં પહોંચીને તમને કે હું કામ જઈએ ને ત્યાં જઈને આપણે મળશું, બરાબર? તો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો. અને અમે નીકળી ગયા છીએ રાજકોટથી હવે ભાવનગર જવા માટે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. શું કહેશો મેડમ? બસ જો ગાડીમાં બેઠા છીએ અને હવે જઈએ છીએ ભાવનગર. અને ભાવનગર જાય છે, શું કામ જાય છે તમારે જાણવું હોય તો તમારે આખો વિડીયો પ્રોપર જોવો પડશે, તો તમને ખબર પડશે કે અમે શું કામ જઈએ છીએ. તો અમે ભાવનગર જઈને પછી પાછા તમને મળીએ. હાલો તો આપણે ગયા પહોંચી જઈએ. તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ભાવનગર બેન જાગી ગયા. કેમ વિશ્વા જાગી ગયા? હા કે ને આપણે ક્યાં જવાનું છે? પીપી. ક્યાં જવાનું? પીપી. સાહેબ ડ્રાઇવિંગ કરે છે. કેમ સાહેબ? મારી વિશ્વાબેન અહીંયા ઘડીક વાર ઉભા રહ્યા છે અને મજા આવે ગાયું જોવાની ને એટલે. તો જો આપણે હવે બાબરા વટી ગયા ને બાબરા નાસ્તો બસ્તો કરી લીધા હતા. તમને દેખાડવાનું જ ભૂલાઈ ગયું નાસ્તો વગેરે. પણ નાસ્તો અમે દાલ પકવાન ને એવું થોડું ઘણું ખાઈ લીધું હતું. કેમ કે રાજકોટમાં આપણે દાલ પકવાન વધારે મળે ને, એટલે રાજકોટમાં દાલ પકવાન ભાવે આપણે. તો અહીંયા બાબરા દાલ પકવાન હતા પણ રાજકોટ જેવા તો નહોતા, પણ તોય મજા આવીને આપણે નાસ્તો વાસ્તો કરી લીધા ને હવે નીકળી ગયા પાછા. જો આ જો અમારે વિશ્વાબેન કવરાવે છે અત્યારે મમ્માને. કવરાવતી નહીં હો. એટલા મસ્ત ગ્રીનરી થઈ ગઈ છે. અહીંયા આકાશમાં સરસ એવા વાદળા બંધાઈ ગયા, વરસાદ આવે એવું ફૂલ થઈ ગયું. સાહેબ તમને કેવું કયો છો? મજા આવે એવું છે ને આ બાજુ? ખરાબ થઈ ગયું છે એટલે નાળાનું કામકાજ ચાલુ છે. રસાને આગળ મસ્ત નાવલી નદી. ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. દેશભક્તિ ગીત વાગતા જાય છે. દેશભક્તિ ગીત વાગે છે. કેમ? કેટલી મસ્ત સાહેબ ને બગાસ આવે છે. જો ચાનો એંધાણ આવી ગયો. માથું ચડ્યું છે. કેવા
કેવા મસ્ત ના એ ડુંગરા છે કા 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 વિશ્વાના પપ્પાનો વિશ્વા વિડીયો ઉતારે છે જો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ભાવનગર, અને ભાવનગર આપણે શેના માટે આવ્યા હતા એ હવે તમને ફાઇનલી ખબર પડી ગઈ છે. એને ભાવનગરની અંદર વિસ્તારની તમને ખબર નથી, પણ અમારે અજયભાઈ તમને બધી માહિતી આપશે. તો આપણે આવ્યા છીએ આપણું સરસ મજાનું 7 આઠમનું ગીત રેકોર્ડિંગ કરવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ મઢુલી સ્ટુડિયો ભાવનગર. તો તમને અજયભાઈ સાથે મળાવું. શું કહેશો અજયભાઈ? જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? આપણા અશ્વિનભાઈ આજે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, મઢુલી રેકોર્ડિંગ સ્ટુડિયો જે ભાવનગરમાં આવી ગયો છે, ત્યાં આવ્યા છે એક કૃષ્ણ ભગવાનનું રેકોર્ડિંગ કરવા માટે સોંગ. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ખૂબ જ સરસ મજાનું આ સોંગ છે, ડીજેમાં રિમેક્સ. તો સાંભળવાનું ચૂકશો નહીં. જય દ્વારકાધીશ. જો આ સરસ મજાનો સ્ટુડિયો છે અમારો મઢુલી સ્ટુડિયો ભાવનગર. અમે રાજકોટ જવા માટે નીકળી ગયા છે. ભાવનગરથી હવે રાજકોટ જઈએ છીએ. જે અમારું કામ હતું તેમને આગળ વિડીયોમાં સાહેબે કીધું એમ કે અમારે એક મસ્ત એવું 7 આઠમનું કાનુડાનું સોંગ આવે છે. તો અમારી ચેનલમાં જઈ, સદગુરુ મ્યુઝિક ઓફિશિયલ ચેનલમાં જઈ અને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. હા, અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. તો તમારું અત્યારે અમારું સોંગ આવશે જ્યારે ટૂંક સમયમાં, તો તમને ખ્યાલ આવે કે આવી ગયું એમ. જોવાની બહુ મજા આવશે. મસ્ત ગીત રેકોર્ડિંગ થઈ ગયું છે. એ ગીત આવે ત્યારે તમે જોઈ લેજો કેવું બન્યું. હા, અને બધા કોમેન્ટ કરી દેજો કે કેવું છે એમ. તો હવે જો અમે નીકળી ગયા છે. સાંજનો ટાઈમે જાજો થઈ ગયો છે. અહીંયા સૂર્યદાદા જો આથમવારની તૈયારીમાં છે.